દીવના વણાકબારા ખાતે અયોધ્યાથી અક્ષત કળશના આગમનને લઈને લોકોએ ઉત્સાહ ઉમંગ સાથે કાઢી ભવ્ય શોભાયાત્રા। કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે આજે અયોધ્યાથી આવેલા અક્ષત કળશને લઈને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અક્ષત કળશની મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરી પાલખીમાં રાખી વણાકબારાના મુખ્ય માર્ગો પર ભજન કીર્તન સાથે શોભાયાત્રા નીકળી હતી। સાથે કળશયાત્રાનું પણ આયોજન થયું હતું, જેમાં નાની બાળાઓએ માથે કળશ લઈને શોભાયાત્રામાં જોડાયા હતા। શોભાયાત્રામાં ભક્તોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા। વાજતે ગાજતે આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। આ શોભાયાત્રા વણાકબારા ખાતે ફરી અને પરત મહાકાલેશ્વર મહાદેવના મંદિરે પહોંચી હતી, જ્યાં નાની બાળા દ્વારા આરતી કરી અક્ષત કળશને મહાકાલેશ્વર મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સમાજના આગેવાનો, મહાનુભાવો તથા બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા।
દર્શન કરતા જાઓ. દાદી દાદી જય સિયારામ માતા દાદી લે દાદી જય એક દિવસે આપીએ આપણે મહાગામમાં એક દિવસ લક્ષ્મીનારાયણ નમસ્કાર, શ્રી વણાકબરા સંયુક્ત કોળી સમાજના માન્ય મંત્રીના જય શ્રી રામ. આજના શુભ અવસર પર મકર સંક્રાંતિના શુભ અવસર પર શ્રી વણાકબરા સંયુક્ત કોળી સમાજ દ્વારા આયોજિત રામ મંદિરમાંથી આવેલો અક્ષત કળશ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં બાર સમાજના પ્રમુખ શ્રી ભીખાભાઈ, વણકાપા સમાજના પટેલ શ્રી નરેન્દ્રભાઈ, વડીશેરી સમાજના પટેલ શ્રી ડોક્ટર ચંદ્ર સાહેબ, વારી સમાજના પટેલ શ્રી શંકરભાઈ, દરેક સમાજના આગેવાનશ્રીઓ, માતાઓ, બહેનો અને દીકરીઓના સમગ્ર લોકોના સાથ અને સહકારથી આ અક્ષત કળશ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સમગ્ર લોકો એમાં જોડાયેલા, રામ ભગવાનના સૂત્રોચ્ચાર કર્યા, ડીજે સાથે સમગ્ર ગામમાં આ અક્ષત કળશ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું. આગામી પણ 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં રામભૂમિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાનમાં ફરી અહીંયા અમારી સમાજમાં સંયુક્ત સમાજમાં શોભાયાત્રા, ડિસ્પ્લે લાઈવ તેમજ અનેક પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમમાં લોકોમાં રામ ભગવાન વિશેની માહિતીનો ખ્યાલ આવે, લોકોમાં ધાર્મિકતાનો જાગૃતતા આવે, એના માટે વણાકબરા સંયુક્ત કોળી સમાજ દ્વારા આજે ત્યાંથી આવેલ અક્ષત કળશની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. જય શ્રી રામ. What?